ઓલો દરવાજો કરી દેજો. જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. આજે જ્યારે ધોરણ 10ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે અને થોડાક જ દિવસો બોર્ડની પરીક્ષાને બાકી છે. પહેલાં તો બોર્ડની પરીક્ષા ખૂબ સુંદર રીતે આપો એવી શુભકામનાઓ અને શુભેચ્છા કે ખૂબ સરસ અને ઝળહળતું પરિણામ લાવો. એ પરિણામ લાવવા માટે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનમાં કેવા સવાલોની તૈયારી કરવી, કેવા સવાલ પૂછાઈ શકે, એના માટે આપણે આઈએમપી સવાલોનો એક વિડીયો બનાવ્યો છે. બધા સવાલ આપણે કરવાના છે, પરંતુ જે પણ આઈએમપી સવાલ આવે એના ઉપર તમારે થોડો વધારે ભાર દેવાનો છે કે આવનારી ધોરણ 10ની બોર્ડની પરીક્ષાની અંદર કેવા કેવા સવાલો પૂછી શકાય એના વિશેની આપણે માહિતી છે. તો પહેલાં આપણે શરૂઆત કરીએ ચેપ્ટર 1થી. બધા જ ચેપ્ટરના આપણે આઈએમપી સવાલ લેવાના છે. ચેપ્ટર 1થી આપણે શરૂઆત કરીએ કે 2 માર્ક્સના કેવા સવાલ પૂછાઈ શકે. તો કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે, સમજાવો. આવો એક સમજાવવા ટાઈપનો, કઠિનતાનો, સરળતાનો, વિધાન સમજાવો, સંકલ્પના સમજાવો, એવું અલગ અલગ તમારું પ્રશ્નપત્ર તૈયાર થાય. એમાંથી એક આ ટાઈપનો સવાલ પૂછાઈ શકે છે. બીજું, નદીઓ આપણી લોકમાતા છે. વારંવાર પૂછાતો સવાલ છે કે નદીઓ આપણી લોકમાતા છે, ખાસ કરી નાખવાનો. ચોપડીમાં આપણે જે પણ આખો ટોપિક આવ્યો છે નદીઓ વિશેનો, એ આખો ટોપિક કરી નાખવાનો છે કે સિંધુ રાવી નદીથી માંડીને છેક સુધી. ખૂબ સરળ સવાલ છે અને આઈએમપી સવાલ છે. ભારતની પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહી છે. આ સવાલની અંદર તમારે જે વનસ્પતિ જીવનવાળો ટોપિક છે પ્રાકૃતિક વારસાની અંદર, એ કરી નાખવાનો છે. સંસ્કૃતિના સંદર્ભમાં ભારતનો પરિચય આપો. એટલે ભારતનો જે પરિચય પહેલા છે કે વિષ્ણુ પુરાણની અંદર ભારતનો પરિચય આપવામાં આવ્યો છે અને શ્લોકવાળો છે, એના વિશેની તમારી માહિતી છે. ગુજરાતનો સાંસ્કૃતિક વારસો સમજાવો. આ 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે, 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે. ગુજરાતના બધા સાંસ્કૃતિક વારસાના સ્થળો લેવાના છે. આ સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં તમને અલગથી સવાલ પૂછી શકે કે ધાર્મિક સ્થળો, તમને સવાલ પૂછી શકે ઐતિહાસિક સ્થળો, તમને સવાલ પૂછી શકે તળાવો અને વાવો. તો ગુજરાતના સાંસ્કૃતિક વારસો મોસ્ટ એન્ડ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ખાસ એ ક્વેશ્ચન કરવાનો છે. સાંસ્કૃતિક વારસો અને પ્રાકૃતિક વારસાનો તફાવત સમજાવો. ખાસ સાંસ્કૃતિક વારસા અને પ્રાકૃતિક વારસાનો તફાવત કરશો એટલે એની અંદર ઘણા બધા સવાલ આવી જશે. જો તમને એવું પૂછે છે કે પ્રાકૃતિક વારસો એટલે શું, તેમાં શેનો સમાવેશ થાય છે, તો લખવાનું છે પ્રાકૃતિક વારસાની વ્યાખ્યા અને એના બધા સ્થળો. સાંસ્કૃતિક વારસો એટલે શું, તેમાં શેનો સમાવેશ થાય છે, એ પણ આ તફાવતની અંદરથી નીકળતા સવાલ છે. એટલે ખાસ આ સવાલ કરી નાખવાનો છે. વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું છે, કે વિદેશી પ્રજા વિવિધ ભારતમાં આવીને ધર્મ, રીત રિવાજો, પરંપરાવાળો જે છેલ્લો ટોપિક છે એ, અને બને ત્યાં સુધી પાઠ્યપુસ્તકમાંથી કરવાનું છે. જેટલું તમે પાઠ્યપુસ્તકમાંથી કહેશો તમને પણ સરળતા રહેશે. ગવર્મેન્ટની બુક છે, બોર્ડના પેપર પણ પાઠ્યપુસ્તકને આધારે જ ચેક થશે. એટલે ખાસ નોંધ લેવાની, પાઠ્યપુસ્તકમાંથી જેટલું કરશો એટલું તમને સરળતા રહેશે. ત્યારબાદ સંસ્કૃતિનો અર્થ આપો. એમાં તમારે સંસ્કૃતિની વિવિધ વ્યાખ્યાઓ લખવાની છે. ત્યારબાદ ભારતની ભૂમિ પર આવેલી પ્રાચીન પ્રજા. હવે બરાબર સમજજો, આમ પ્રજાઓ બહુ બધી આવી છે. મેં આખો સવાલ તમને મૂક્યો છે પ્રાચીન પ્રજાઓ. એમાંથી પૂછાય એવી ઓસ્ટ્રેલોઇડ, અથવા તો એવું પૂછે કે ભારતની સંસ્કૃતિ અને સભ્યતામાં વિશેષ યોગદાન આપનાર પ્રજાતિ વિશે માહિતી આપો, તો ઓસ્ટ્રેલોઇડ આવશે. તમને એવો સવાલ કહે છે કે આર્ય સભ્યતાના નિર્માતા નોર્ડિક પ્રજા વિશે માહિતી આપો, તો ત્યાં તમારે આર્યો વિશે આવશે. બરાબર સમજો. એની અંદરથી અલગ અલગ ઘણા બધા પ્રકારના સવાલ કાઢી શકે છે. ખાસ કરીને આર્યો, ઓસ્ટ્રેલિયન અને દ્રવિડો વિશે કરવાનો છે. તો ચેપ્ટર 1ની અંદર તમે ખાસ આટલા સવાલો કરશો એટલે તમારે લગભગ ચેપ્ટર 1ની અંદર બધું ક્લિયર થઈ જશે. અને બહુ વ્યવસ્થિત રીતે તમને પૂછાય એવા સવાલો આપ્યા છે. ખાસ આના પર ભાર દેવાનો છે. નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર 2, કે ચેપ્ટર 2ની અંદર કેવા કેવા સવાલ પૂછાય છે. અલગ અલગ જોઈએ કે 2 માર્ક્સના, 3 માર્ક્સના કેવા સવાલ પૂછાય એવા છે સવાલ. બ્લુપ્રિન્ટ પ્રમાણે પણ પૂછાઈ શકે, એના સિવાય પણ પૂછાઈ શકે. તો આપણે જોઈએ ચેપ્ટર 2. ચેપ્ટર 2માં ભારત દેશ કલાઓથી સમૃદ્ધ છે, સમજાવો. પહેલો જ ફકરો છે, પહેલો બીજો ફકરો છે. એ ફકરામાંથી, ચોપડીમાંથી કરવાનું છે કે 64 કલાઓ છે. અલગ અલગ કલાઓના નામ લખવાના છે, કે માટીકામ કલા ને ભરત ગૂંથણ કલા ને બધી જ કલાઓના તમારે અલગ અલગ નામ લખવાના છે. અને પછી લખવાનું છે કે આથી ભારત દેશ કલાઓથી સમૃદ્ધ છે. બીજું, હાથ વણાટની હુનર એ ભારતની આગવી ઓળખ છે. હાથ વણાટ કામ કલા વિશે તમારે લખવાનું છે. વારંવાર પૂછાતો સવાલ, ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે, સમજાવો. ચર્મ ઉદ્યોગ વિશે લખવાનું છે. આ તમે ચોપડીની જગ્યાએ નવનીતમાંથી પણ કરી શકો છો.
તો કોઈ પણ બીજા મટીરિયલમાંથી પણ કરી શકો છો. એમાં થોડોક વ્યવસ્થિત જવાબ આપ્યો હશે, પણ ખાસ આ સવાલ કરવાનો છે. ચર્મકામ ભારતની ઘણી જૂની કારીગરી છે. નાટ્યકલા સમાજનું પ્રતિબિંબ છે. આ સવાલ તમને આમ ચોપડીમાં સ્પેસિફિક સવાલ નહીં જોવા મળે. હા, પણ કોઈ બીજા મટીરિયલની અંદર અથવા તો નવનીતની અંદર અથવા તો કોઈ પણ અન્ય મટીરિયલમાંથી ખાસ આ સવાલ કરી નાખવાનો છે કે નાટ્યકલા સમાજ જીવનનું પ્રતિબિંબ છે. આપણે મિસ્ટેક શું કરીએ છીએ? બધા નાટકો વિશે લખી નાખીએ છીએ કે ભવભૂતિએ લખ્યા ને કાલિદાસે લખ્યા. આમાં ખરેખર એ નથી આવતું, પરંતુ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ છે અને અબાલ વૃદ્ધ સૌને મનોરંજન પૂરું પાડે છે. ખાસ એ સવાલ કરી નાખવાનો છે. બધા સવાલ હું સમજાવી શકું તેમ નથી, વિડીયો લોંગ થાય એટલા માટે. એટલે ખાસ તમારે આ વસ્તુ કરી નાખવાની છે. નાટ્યકલા સમાજ જીવનનું પ્રતિબિંબ છે, સમજાવો. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, કહેવત સમજાવો. આવો સવાલ પૂછાય છે તો એમાં તમારે પાટણના પટોળા વિશે લખવાનું છે કે સોલંકી યુગે પ્રોત્સાહન આપ્યું, આટલા વર્ષ જૂની છે અને આ રીતનું છે અને બેવડ ઇક્ત છે, એના ઉપર એક વખત ડિઝાઇન પડે પછી જતી નથી. ટૂંકમાં એ પણ ચોપડીમાંથી તમારે સવાલ કરી નાખવાનો છે. ત્યારબાદ માટીકામ કલા, માટીકામ કલા સમજાવો. ખાસ કરીને આમાંથી એવો સવાલ પૂછાય છે કે માનવીનો પ્રાચીન સમયથી માટી સાથે સંબંધ રહ્યો છે. પ્રાચીન સમયથી માનવી માટી સાથે સંકળાયેલો છે, એવો સવાલ પૂછાય તો એમાં તમારે માટીકામ કલા વિશે લખવાનું છે. હીરા મોતી કામ, બીના કારીગરી કામ, અકીક કામ, આદિવાસી નૃત્ય, ભવાઈ અને ગરબા અને ગરબી. આ અલગ અલગ ટોપિક બહુ બધા છે, એમાંથી કેટલાક તારવીને લખ્યા છે. એમાં ખાસ કરીને આદિવાસી નૃત્ય મોસ્ટ આઈએમપી છે. ખાસ કરીને આ બધા જો મોસ્ટ આઈએમપી છે, પણ આદિવાસી ઉપર આ વખતે વધારે ફોકસ તમારે આપવાનું છે. આ ઉપરાંત સંગીત કલા અને નૃત્ય કલા. સંગીત કલાની અંદર તમને પણ પૂછી શકે અલગ અલગ ગ્રંથો વિશે, અને નૃત્ય કલાની અંદર કોઈ એક નૃત્ય વિશે પૂછી શકે કે ભરતનાટ્યમ નૃત્ય. એનો મેં આખો એક વિડીયો બનાવેલો છે, નૃત્ય કલા વિશે લેક્ચર આખો સમજાવેલો છે. એમાં શોર્ટકટ રીત આપી છે કે કયા નૃત્ય સાથે કોણ સંકળાયેલું છે, એને કઈ રીતે આપણે યાદ રાખવા. જેમ કે ભરતનાટ્યમ હોય તો ભરતભાઈનો હેવી મુર્ગો, ભરત એટલે ભરતનાટ્યમ, ત એટલે તમિલનાડુ એટલે તાંજોર જિલ્લો, તમિલનાડુના તાંજોર જિલ્લામાં ભરતનાટ્યમ છે. હેવી મુર્ગો હેમા માલિની વ વૈજયંતી માલા મૃણાલિની સારાભાઈ ગો ગોપી કૃષ્ણ. એમ દરેકના એક સૂત્ર બનાવી દીધા છે, કી આપી દીધી છે કઈ રીતે આપવું. જેમ કે આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય છે, બરોબર છે, તો કુચીપુડી નૃત્ય સાથે કોણ સંકળાયેલું છે, 15મી સદી કુચીપુડી, આખું એક સમજાવેલું છે શોર્ટકટ રીતથી. એટલે એક ખાસ જોઈ લેજો. આટલા સવાલના તમારે ખાસ યાદ રાખવાના છે. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર 3. ચેપ્ટર 3 ની અંદર કેવા સવાલ પૂછાવાની શક્યતા? એક, સારનાથનો સ્તંભ શિલ્પકલાની શ્રેષ્ઠ કૃતિ છે. સારનાથનો સ્તંભ શિલ્પકલાની શ્રેષ્ઠ કૃતિ છે. એ સારનાથના સ્તંભવાળો આખો પેરેગ્રાફ આની અંદર લખવાનો છે. પાઠ્યપુસ્તકમાંથી વારંવાર પૂછાતા જે સવાલ છે, જે પૂછાઈ શકવાની શક્યતા છે, એના વિશે આપણે કીધું છે. લોથલ ભારતનું અગત્યનું બંદર છે. ખાસ લોથલ વાળો આખો પેરેગ્રાફ, એવું લાગે તો કોઈ અન્ય મટીરિયલ્સમાંથી પણ એને તમે પાકો કરી શકો છો. ખાસ મોસ્ટ આઈએમપી અહીંયા આપણે સવાલ એવો કીધો છે કે ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કહે છે. ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ. જોજો, ગુપ્ત યુગ સંસ્કૃત કાવ્ય અને નાટકોનો સુવર્ણ યુગ છે. એ ચોથા ચેપ્ટરનો સવાલ છે. અને અહીંયા આપણે ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ કીધો છે, તો એ પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર આપ્યો છે. અલગ અલગ કલાઓ ગુપ્ત યુગમાં થઈ ગઈ એના વિશે. ગુફા સ્થાપત્ય, ખાસ કરીને જુનાગઢની ગુફા, એ પણ મેં આખું ગુફા સ્થાપત્ય સમજાવ્યું છે. કઈ રીતે સદી યાદ રાખવી, કઈ રીતે ગુફાઓ યાદ રાખવી, વાંચીને યાદ રહી નહીં રહે. ગુફા સ્થાપત્ય વિશેનો આખો વિડીયો બનાવેલો છે. ગોપુરમ, વારંવાર પૂછાતો આ બી સવાલ. ગોપુરમ સ્થાપત્યનું મહત્વ સમજાવો. હવે ગોપુરમ સ્થાપત્ય એટલે દક્ષિણ ભારતના ભવ્ય અને વિશાળ પ્રવેશ દ્વારો વાળો જવાબ આની અંદર આવશે. અને આ ખાસ કરવાનો છે, આ વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. ગોપુરમ સ્થાપત્ય. ત્યાર પછી મોઢેરાનું સૂર્ય મંદિર. આમાં આપણી મિસ્ટેક થાય છે. જોજો, સાથે સાથે હું મિસ્ટેક બતાવતો જાઉં છું કે જ્યારે આપણે સવાલના જવાબ લખીએ છીએ ત્યારે આપણને આવડે તો છે, પરંતુ આપણે શું મિસ્ટેક કરીએ છીએ. હવે અહીંયા આપણે મોઢેરાનું સૂર્ય મંદિર પૂછ્યું છે, તો ત્યાં આપણે લખી નાખશું કોર્ણાકનું સૂર્ય મંદિર. ખરેખર મોઢેરાનું સૂર્ય મંદિર અલગ છે, કોર્ણાકનું સૂર્ય મંદિર ઓડિશામાં આવેલું સૂર્ય મંદિર છે. અને આ સૂર્ય મંદિર આપણા ગુજરાતમાં આવેલું સૂર્ય મંદિર છે. ભીમદેવ બીજાએ બનાવેલું છે. આખું સૂર્ય મંદિર અલગ છે, એટલે ખાસ યાદ રાખજો. ઘણા બધા આમાં લખી નાખે છે કે 7 ઘોડા ખેંચે છે, આમ સરસ મજાનું રથ આકારનું છે, પણ એ ખરેખર કોર્ણાકનું સૂર્ય મંદિર છે.
એટલે બરાબર સમજો, કન્ફ્યુઝન થાય એવો સવાલ હોઈ શકે. ત્યાર પછી મધ્યકાલીન સ્થાપત્ય. જોજો આમાં પણ ગઈ વખતે બી પૂછાઈ ગયેલો સવાલ છે. મધ્યકાલીન સ્થાપત્ય એટલે વિવિધ બાંધકામ આવશે, એનો પણ બહુ સરસ મજાનો વિડીયો બનાવેલો છે. અને મધ્યકાલીન સાહિત્ય એ ચોથા ચેપ્ટરનો સવાલ છે. એટલે જ્યારે તમે પેપર લખો ને ત્યારે સવાલને બરાબર વાંચવાના. આપણે ઉતાવળમાં મધ્યકાલીન આ તો આવડે છે લખી નાખો, એટલે સીધું જ આપણે લખવા મળીએ પછી ખબર પડી હાલે યાર આ તો સ્થાપત્ય હતું, હું તો સાહિત્ય લખીને આવ્યો. એવું ના થાય. બરાબર પ્રશ્નને વાંચો, બરાબર સમજો, બરાબર વિચારો અને પછી લખો ને ત્યારે આખી તમારી મહેનત ઉપર પાણી ફરી જશે. ત્યારબાદ મોહેન્જો-દડોની વિસ્તૃત માહિતી. આની અંદરથી સવાલ એવો પૂછાઈ શકે કે મોહેન્જો-દડોના મકાનો, જોજો બરાબર સમજો. અહીંયા હું કહું છું મોહેન્જો-દડોના મકાનો, જાહેર મકાનો નહીં. જો મકાનો પૂછશે તો તમારે આવશે જે પહેલો ફકરો છે તે, અને જાહેર મકાનો પૂછશે તો છેલ્લો, કે સૈનિકોની બેરક હતી, કોઠાર ખંડ હતો કે કોઈ બીજો ખંડ હતો, મનોરંજન ખંડ હતો, એ જાહેર મકાન બે મળ્યા છે. અને આ મકાનો કઈ રીતના છે. હા, આમાં ઘણા બધા મિસ્ટેક કરે છે. પ્રાચીન ભારતનું નગર આયોજન લખી નાખે છે. આપણે જે 3 સ્ટેપમાં પ્રાચીન ભારતનું જોયું ને, શાસક અધિકારીઓનો ગઢ સીટડલ, એ આમાં નથી આવતું, એ મકાનોમાં નથી આવતું, એ નગર આયોજનમાં નથી આવતું, એ મોહેન્જો-દડોમાં નથી આવતું. એ પ્રાચીન ભારતનું નગર આયોજન છે. મોહેન્જો-દડોનું અલગ છે. ત્યારબાદ મૌર્યકાલીન સ્થાપત્ય. મૌર્યકાળમાં જે સ્થાપત્ય થઈ ગયા, સ્તૂપ છે અને સ્તંભો છે, એના વિશે માહિતી લખવાની છે. આટલા તમારે ચેપ્ટર 3 ની અંદર કરવાના છે. એક વખત વ્યવસ્થિત જોઈ લો ચેપ્ટર 3 ની અંદર કયા કયા સવાલ છે. આટલા છે. ત્યારબાદ ચેપ્ટર 4, ચેપ્ટર 4, એમાંથી કેવા કેવા સવાલ પૂછાઈ શકે? તો ખાસ કરીને ભારતમાં વેદો કેટલા છે, આ ધ્યાન પર નથી લેવાનું. ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે. મોસ્ટ આઈએમપી વારંવાર પૂછો. 4 વેદ વિશે લખી નાખવાનું છે, વધારે વાત નહીં કરું. જો આવ્યો પહેલો સવાલ મેં કીધું હતું, તો ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યના કાવ્ય અને નાટકનો સુવર્ણ યુગ કહે છે. સવાલ પાઠ્યપુસ્તકની અંદર છે. ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય. આપણે જ્યારે વાંચીએ ને ત્યારે ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય ઉપર તો આપણે જોતા જ નથી, પણ ખરેખર એ પૂછાય એવો સવાલ છે. ખાસ રામાયણ અને મહાભારત તફાવત સ્વરૂપે એક વખત પાકું કરી લેજો. એ પણ મેં સરસ મજાનું આખું સમજાવ્યું. ચોથું ચેપ્ટર મેં આખું સમજાવેલું છે. સૂત્રો વાઇઝ. જેમ કે તામિલ સાહિત્ય સમજવું છે તો સીમાએ તોપ કાઢી, આટલું યાદ રાખો એટલે આખું તામિલ સાહિત્ય થઈ જાય. જેમ કે કન્નડ સાહિત્ય સમજવું છે તો પંપા આવી, પોષા અંજીર લાવી, આટલું તમે કરી નાખો એટલે આખું કન્નડ સાહિત્ય આવી જાય. આવા શોર્ટકટ આખા સૂત્રો વાઇઝ આપણે બનાવેલા છે, એટલે ખાસ એ કરી નાખજો. વિડીયો પણ જોઈ લેજો એવું લાગે તો. ત્યારબાદ આપણે જોઈએ તો કન્નડ સાહિત્ય મેં કીધું ને, પંપા આવી, પોષા અંજીર લાવી, પંપા પન્ના રન્ના ત્રિપુટી વાળું એ કન્નડ સાહિત્યમાં આવશે. તામિલ સાહિત્ય સીમાએ તોપ કાઢી, સી શિલ્પતિકારમ, મ મણિ મેખલાય, તો તોલકાપિયમ, પ પથ્થુ પાતું, એને કઈ રીતે યાદ રાખવું એ પણ આપણે કીધું છે. બરોબર છે. તો એ તામિલ સાહિત્ય કરી નાખવાનું. અમીર ખુશરો એ મધ્યયુગના ફારસી સાહિત્ય તરીકે, તમારે ખાસ આમાં અમીર ખુશરો વિશે બધું લખવાનું. તમને થોડું ફેરવી સવાલ પૂછે એટલે આપણને અંદાજો આવવો જોઈએ કે આમાં કયો જવાબ લખવાનો છે. અમીર ખુશરો વિશે ખાસ કરીને વૈદિક સાહિત્ય, વે બાઉવે, એને પણ મેં સૂત્ર દ્વારા સમજાવ્યું છે આખું. વૈદિક સાહિત્ય પ્રાચીન ભારતીય સાહિત્યમાં આવે છે, એક પાઠ છે. પ્રાચીન ભારતીય સાહિત્યના અલગ અલગ પાઠ પડે. વૈદિક સાહિત્ય છે, શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો છે, સંસ્કૃત સાહિત્ય છે, બરોબર, તામિલ સાહિત્ય છે, ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્ય. પછી મધ્યકાળ, તો મધ્યકાળમાં સંસ્કૃત છે, કન્નડ છે, મુઘલ કાળનું છે, ફારસી છે, આવા અલગ અલગ આવે છે, હિન્દી છે, અવધી છે. એ ખાસ જોઈ લેવાનું. પણ અહીંયા આપણે નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠો 4 છે, વારાણસી છે, વલભી છે. નાલંદા, તક્ષશિલા વધારે ફોકસ કરવાનું છે. એ બેમાંથી એક પૂછાઈ શકવાની શક્યતા છે. વલભી વાંચી લેવી એક વખત, બરોબર છે. તો ચેપ્ટર 4 ની અંદરથી આપણને આવા સવાલ પૂછી શકે છે. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર 5. અહીંયા મેં લખ્યું છે ચેપ્ટર 5 માં આખું ચેપ્ટર, કારણ કે 4 માર્કનો સવાલ પૂછાય છે. મૂળ 5 સવાલ છે. એમાંય ખાસ કરીને પૂછાય એવા હોય તો એક છે રસાયણશાસ્ત્ર, ખાસ કરીને ગણિતશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, અને બસ આ મોસ્ટ આઈમ્પી વૈદક શાસ્ત્ર અને શલ્ય ચિકિત્સા. બસ આટલા સવાલ તમારે થોડાક વધારે ફોકસથી કરવાના છે. ચેપ્ટર તમારે આ 5મું એવું ચેપ્ટર છે 4 માર્ક રોકડા છે, અને ખબર જ છે કે આમાં 4 માર્કનો સવાલ આવવાનો, અને બહુ નાનું ચેપ્ટર, ને ખબર જ છે કે આટલા સવાલમાંથી જ છે. એટલે આખું ચેપ્ટર કરી નાખો બને ત્યાં સુધી. વૈદક વિદ્યા ઉપર, વાસ્તુશાસ્ત્ર ઉપર થોડોક વધારે ભાર મૂકજો, રસાયણશાસ્ત્ર પણ કરી નાખજો. ત્યારબાદ ચેપ્ટર 6, એમાં પણ બહુ બધા મુદ્દાઓ છે ચેપ્ટર 6 ની અંદર, પણ આપણે કેટલાક મુદ્દાઓ અલગ તારવા છે.
મેન પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે, સમજાવો. છેલ્લો ફકરો છે. આને આપણે ઇગ્નોર કરી નાખીએ છીએ, પણ ખરેખર સવાલ પૂછાય એવો છે કે પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે. ચાંપાનેર વિશે સમજાવો. નાનો એવો સવાલ છે, ખાસ કરી નાખજો. આવ્યો કોર્ણાકનું સૂર્ય મંદિર, આને તમને એ રીતે પૂછી શકે છે, કાળા પેગોડાના મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે, સમજાવો. અથવા તો એવું કયું મંદિર છે જેને પૈડા છે, રથ આકારનું છે, પૈડાની અંદર આરા છે, એ કયું મંદિર છે, એ મંદિર વિશે માહિતી આપો. આવો સવાલ તમને ઉલટાવીને પૂછી શકે. જેમ કે ગુજરાતમાં આવેલું મંદિર છે, હીરાની શૈલીમાં જેનું નિર્માણ થયેલું છે, એ મંદિર વિશે સમજાવો, તો તરત ખબર પડે કે એ મોઢેરાનું સૂર્ય મંદિર છે. એમ આમાં તમને ડાયરેક્ટ નહીં પૂછે કે ભાઈ કોર્ણાકનું સૂર્ય મંદિર, તમને ઉલટાવીને કદાચ પૂછી શકશે. અથવા કાળા પેગોડાના મંદિર તરીકે કયું મંદિર છે સમજાવો, એ બી પૂછી શકશે. બરોબર છે. તો કરીને કુતુબ મિનાર એનું બેઠું પણ આપેલું છે. અજંતા ઇલોરા એલિફન્ટાની ગુફાઓ ખાસ કરી નાખવાની. સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, સમજાવો. એટલે ત્યાં તાજમહેલ આવશે. ભલે એ સ્વર્ગનો બગીચો અને પવિત્ર દિલ શબ્દ વાપર્યું, પણ એ તાજમહેલની અંદર આપે છે આ વાક્ય. એટલે એમાં તમારે તાજમહેલ વિશે લખવાનું છે. લાલ કિલ્લો, જો આગ્રાના કિલ્લાને પણ લાલ કિલ્લા તરીકે ઓળખાય છે, પણ આગ્રાનો કિલ્લો પૂછવો હશે તો એ આગ્રાનો કિલ્લો પૂછશે. અને લાલ કિલ્લો એટલે દિલ્હી વાળો. બરોબર છે. શાહજહાંએ બંધાવ્યો તે, અકબરે બંધાવ્યો છે, એટલે એમાં પણ બરાબર સમજો. તો ચેપ્ટર 6 ના તમારે આઈએમપી સવાલ છે બધા, ચેપ્ટર 6 ના. ત્યારબાદ ચેપ્ટર 7. ચેપ્ટર 7 ની અંદર અલગ અલગ સવાલો પૂછાઈ શકે. એમાં ખાસ કરીને વારંવાર પૂછાતો સવાલ, ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આ સવાલ આઈએમપી સવાલ છે કે જ્યારે ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરો છો ત્યારે એની અસલિયત જળવાઈ રહેવી જોઈએ, એનું જે મૂલ્ય છે, ઓરિજિનાલિટી છે, એ જળવાઈ રહેવી જોઈએ, મૂળ સ્વરૂપ જળવાઈ રહેવું જોઈએ, કદ જળવાઈ રહેવું, આકાર જળવાઈ રહેવો જોઈએ, એના વિશેની માહિતી. ખાસ પૂછાતો સવાલ, સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં શું કહ્યું. આમાં બધા બહુ મોટા મોટા ગપ્પા મારીને આવે છે. અમારા વિવેકાનંદે આમ કીધું ને ફલાણું કીધું ને ઢીકડું કીધું. કાંઈ નથી લખવાનું. મને કહેતા ગર્વ થાય છે, હું જે ધર્મનો પ્રતિનિધિ છું, મને કહેતા ગર્વ થાય છે કે એ ધર્મએ જગતને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ શીખવ્યા છે ને, એ જવાબ આવશે. પર્યટન ઉદ્યોગથી થતા લાભ અલગ અલગ બહુ બધા લાભ છે, એ લખી નાખવાના છે. ભારતના વારસાના જતન માટે અહીંયા આવશે. વારસાના જતન માટે આપણી શું ભૂમિકા, કે કોઈ ચોરી ના જાય, લૂંટફાટ ના કરે, ફલાણું ના કરે, ઢીકડું ના કરે. મતલબ આપણે ચોકીદાર નથી બનવાનું, પણ ધ્યાન રાખવાનું છે આપણા વારસાના જતન માટે. પ્રવાસન સ્થળોની સ્વચ્છતાનું જતન આ વખતે પૂછાય એવો સવાલ, કારણ કે આપણે અહીંયા બધાને કોબરા બનવાનો બહુ શોખ. હાલતા જાય બારીમાં નાખતા જાય, કચરું ગમે ત્યાં થાકતા જાય. આમ તો સ્વચ્છ ભારત અભિયાન ચાલે છે. વિવિધતામાં એકતા, છેલ્લો ફકરો, વિવિધતામાં એકતા સમજાવો. 3 માર્ક્સની અંદર તમને એવો સવાલ પૂછી શકે. આ માર્ક તમારે ઇગ્નોર કરવાના છે. આવા સવાલ તમને બધા પૂછી શકે છે. આ થયા 1 થી 7 પાઠના ઇતિહાસના, કે ઇતિહાસની અંદર 1 થી 7 પાઠની અંદર કેવા કેવા સવાલો પૂછાઈ શકે એના વિશે આપણે જોયું. હવે આપણે જોઈએ 8, 9, 10 ચેપ્ટરની અંદર કેવા સવાલો ઉપર આપણે વધારે ભાર આપવો. હજુ હું ટાઈમ ટેબલ પણ બનાવવાનો છું કે બોર્ડનું ટાઈમ ટેબલ આખું, કે બોર્ડની પરીક્ષા છે ત્યારે વાંચવું કઈ રીતે, આખું એસએસ રિવિઝન થઈ જાય કે 20 તારીખે તમે એક્ઝામ સાયન્સની આપીને ઘરે આવ્યા પછી ક્યારથી વાંચવાનું શરૂ કરવું, કયું ચેપ્ટર વાંચવું, ક્યારે વાંચવું, 23 તારીખ થાય ત્યાં સુધી તમારા બધું કમ્પ્લીટ હોય. એવું ટાઈમ ટેબલ પણ હું બનાવ્યું છે, એનો પણ આપણે વિડીયો બનાવી નાખશું. હવે જોઈએ આપણે ચેપ્ટર નંબર 8. ચેપ્ટર 8માં કેવા સવાલ પૂછાઈ શકે. સંશોધનોના નહીં પણ મિસ્ટેકથી સંસાધનોના પ્રકાર જણાવો, સંસાધનોના સંરક્ષણ માટે જરૂરી બાબતો. ત્યારબાદ જમીન નિર્માણની પ્રક્રિયા ખાસ કરી નાખવાની છે. જમીનનું ધોવાણ અટકાવવા માટેના ઉપાયો અથવા તો ભૂમિ સંરક્ષણના ઉપાયો, બંને મિક્સ ના થઈ જાય એ જોવાનું છે તમારે. અને જમીનના પ્રકાર સમજાવો, અથવા તો એવું પૂછે કે ICAR એ જમીનના જે પ્રકાર આપ્યા છે એના વિશે માહિતી આપો. એમાં ખાસ કરીને કાંપની જમીન, પડખાવ જમીન, રણ પ્રકારની જમીન અને કાળી જમીન, આટલી ખાસ કરી નાખવાની છે. આ જમીન વધારે પૂછાવાની શક્યતા છે. એનું પણ આપણે સૂત્ર દ્વારા સમજૂતી આપી છે. કાંકરા 552, એટલે બધી જમીન આવી ગઈ. આખી હિસ્ટોરિકલ સમજાવેલું છે એ આપણે. બરોબર છે. તો આની અંદર આટલા કરવાના છે. ત્યારબાદ ચેપ્ટર 9 ની અંદર કયા કયા સવાલ કરવા. ખાસ ચેપ્ટર 9 ની અંદર નિર્વનીકરણની અસરો, એટલે કે જંગલોનું નષ્ટ થવું એને નિર્વનીકરણ કહેવાય. જંગલ નષ્ટ થવાની અસરો. પછી ખાસ છેલ્લા પેરેગ્રાફની અંદર આ સવાલ છે, ખાસ કરવાનો છે, આપણે ઇગ્નોર કરીએ છીએ.
પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહારની તાતી જરૂરિયાત છે. છેલ્લો પેરેગ્રાફ છે જે આરક્ષિત ક્ષેત્રોને એના પછીનો, કે પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહારની તાતી જરૂરિયાત છે. અથવા તો નૈસર્ગિક તંત્ર તૂટી પડે છે, કોઈ એક કડી તૂટી જાય તો આખું નૈસર્ગિક તંત્ર, એવો પણ સવાલ પૂછે તો પણ એનો જવાબ આમાંથી આવશે. ત્યારબાદ વન સંરક્ષણ, વન સંરક્ષણના ઉપાયો. જોજો, વન સંરક્ષણ અને પર્યાવરણ સંરક્ષણ એઝ અ ડિફરન્ટ, બંને સવાલની અંદર તફાવત છે. વન સંરક્ષણમાં આપણે વૃક્ષો બચાવવા માટે, જંગલ બચાવવા માટે, પર્યાવરણમાં પૃથ્વી પરિષદ ને એ બધું આવશે. અને વન સંરક્ષણ કીધું છે ત્યાં તમે વન્ય જીવ સંરક્ષણ ન લખી નાખતા ખાસ. અહીંયા આપણે ઘણી વખત બધા વન્યજીવ સંરક્ષણ, વન્યજીવ એટલે પ્રાણીને બચાવવા માટેનું, વન સંરક્ષણ એટલે વન જંગલને બચાવવા માટેની વાત છે. વૈવિધ્યસભર વન્યજીવન, એમાં બધું લખી નાખવાનું છે કે હિમાલયના શીત વનોમાં લાલ પાંડા જોવા મળે છે, ઊંચાઈ ઉપર હિમદીપડા જોવા મળે છે, આ બધા પ્રાણીઓ ભારતમાં જોવા મળે છે, ને આટલી પ્રજાતિ છે, વિશ્વની અંદર 15 લાખ છે, એ બધું લખી નાખવાનું છે. લુપ્ત થતું વન્યજીવન, જે જીવો લુપ્ત થાય છે, આખો ફકરો જ છે, એ ફકરો લખી નાખવાનો છે. ઉદ્યાન અને અભયારણ્યનો તફાવત એ બી તમને આપેલો છે, બહુ નોર્મલ તફાવત છે. વન સંરક્ષણ માટેની યોજનાની અંદર ખાસ વાઘ પરિયોજના અને હાથી પરિયોજના ખાસ કરી નાખવાની છે. આ બંને પરિયોજના. ગીધ પરિયોજનામાં તમને ગીધની પ્રજાતિઓ કેટલી છે તો કે 9 છે. કુદરતનો સફાઈ કામદાર છે, એ સવાલ પૂછી શકે છે. તો ચેપ્ટર 9 ની અંદરથી ખાસ આટલા સવાલ કરવાના છે. આવા સવાલો ઉપર ભાર આપશો એટલે લગભગ આમાંથી જ તમારે સવાલો પૂછાઈ શકે. અન્ય સવાલો પણ કરવાના છે, પણ આ આઈએમપી સવાલો છે. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર 10. એમાં ખાસ કરીને આમ તો ઘણા બધા સવાલો છે. ધાન્ય, ડાંગર સૌથી અગત્યનો ધાન્ય પાક છે. ડાંગર, આવો સવાલ પૂછી શકે, ડાંગર સૌથી અગત્યનો ધાન્ય પાક છે, અથવા જેને 100 સેમી વરસાદ જોઈએ છે, 20°C તાપમાન જોઈએ છે, પાણીની જરૂર વધારે હોય છે, એવો કયો પાક છે જે ભારતનો સૌથી મહત્વનો પાક છે, એના વિશે સમજાવો. અથવા તો તમને ચિત્ર આપ્યું છે ડાંગરનું, ખાસ ચિત્રવાળા સવાલ કરી નાખજો. ડાંગરનું ચિત્ર આપ્યું હોય તો ડાંગર, ઘઉંનું ચિત્ર આપ્યું હોય તો ઘઉંનું, કઠોળનું ચિત્ર આપ્યું હોય તો કઠોળનું, મગફળીનું આપ્યું હોય, નાલંદા વિદ્યાપીઠનું આપ્યું હોય, ચિત્રો ખાસ ભૂલાય નહીં, એ જોવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે. ત્યારબાદ ઘઉં વિશે માહિતી પણ પૂછી શકે ને એમાંથી તમને અલગ અલગ સવાલ પૂછી શકે. ઘઉંમાં તો કે પંજાબને ઘઉંના કોઠાર તરીકે ઓળખવામાં આવે છે, ઘઉંને અનાજનો રાજા લગભગ પૂછતા નથી, આ તો પૂછે તોની વાત છે. પછી ભારતમાં થતા પીણાના પાક વિશે, એમાં ખાસ કરીને ચા, કોફી ને કોકો, ભારતમાં થતા પીણા, આવો સવાલ પૂછી શકે. બરોબર છે. આમાંથી 4 માર્કનો સવાલ પૂછાય છે. ત્યારબાદ રોકડિયા પાક તરીકે કપાસ અને તમાકુ, રોકડિયા પાક શેરડી છે, કપાસ છે, તમાકુ છે, રબર છે, એમાં ખાસ કરીને પૂછાઈ શકે એવું કપાસ અને તમાકુ. મોસ્ટ આઈએમપી ટેકનિકલ અને સંસ્થાગત સુધારા, હરિયાળી ક્રાંતિ, જેને આપણે ઇગ્નોર, આમાં ખાસ યાદ રાખજો, બધા હજી મિસ્ટેક કરે છે. ટેકનિકલમાં શું કરે છે, સંસ્થાગતનું લખી નાખે, કાં તો ટેકનિકલમાં ટેકનિકલ લખે, પણ સંસ્થાગત પૂછાય ને તોય ટેકનિકલ લખી નાખે. એટલે ખાસ યાદ રાખજો, ટેકનિકલ એટલે રેડિયો, ટીવી, ટેલિવિઝન, એપ્લિકેશન, વર્તમાનપત્ર, સિંચાઈ, યુનિવર્સિટીઓ, તાલીમ કેન્દ્ર, આ બધું આવશે. અને સંસ્થાગતમાં ખેડૂતોની જમીન, જમીન ટોચ મર્યાદા, સબસિડી, લોન, આર્થિક સહાય, દુષ્કાળ, આ આવશે. સંસ્થાગત એટલે સરકારે જે કાયદા બનાવ્યા છે ને એના વિશે લખવાનું. ટેકનિકલ એટલે જે ટેકનોલોજી આવી, ખાતર આવ્યા, દવા આવ્યા, બિયારણ આવ્યા, એના વિશે તમારે લખવાનું છે. કૃષિના પ્રકારો, એઝ અ ડિફરન્ટ, પ્રકારો અને પદ્ધતિ બંનેમાં તફાવત છે. ને આપણે પ્રકારો એ લખી નાખીએ ને પદ્ધતિ એ લખી. પદ્ધતિ પેલી 3 છે ને એ છે ટકાઉ ખેતી, સજીવ ખેતી, મિશ્ર ખેતી, તો આપણે એને પ્રકારોમાં લખી નાખીએ છીએ. પ્રકારો અલગ છે, બાગાયતી ખેતી, આત્મનિર્વાહની ખેતી, એ પ્રકારો છે. એટલે ખાસ એમાં પણ ધ્યાન રાખજો. બરોબર છે. આ થોડાક આઈએમપી સવાલ છે ચેપ્ટર 4 માંથી, ચેપ્ટર 10 માંથી ખાસ કરી નાખવા. ચેપ્ટર 11 માં આપણે જઈએ તો ચેપ્ટર 11 માંથી કેવા સવાલ પૂછાઈ શકે. જળ સ્ત્રોતો, 3 જળ સ્ત્રોત, આમાંથી એક વિકલ્પ તમારે યાદ રાખવાનો. જો તમને એમ કે ને કે જળનો મુખ્ય સ્ત્રોત, તો વૃષ્ટિ આવશે, વરસાદ જળનો મુખ્ય સ્ત્રોત. પણ તમને પૂછે પૃષ્ઠીય જળ, વહેતા જળનો, ધરતી પરના જળનો મુખ્ય સ્ત્રોત કયો, તો નદીઓ આવશે. પૃષ્ઠીય જળનો સ્ત્રોત આવશે તો નદીઓ આવશે, અને મુખ્ય જળનો સ્ત્રોત આવશે તો વૃષ્ટિ આવશે. ત્યારબાદ જળ સ્ત્રોતો વિશે સમજાવો. સિંચાઈના જે 3 માધ્યમ છે, કુવા, નહેરો, ટ્યુબવેલ ને એ બધું છે, તો ખાસ કરીને એ કરી નાખવાનું છે. તળાવો, બહુહેતુક યોજનાઓનું મહત્વ, જે અલગ અલગ બહુહેતુક યોજનાઓ એ મેં સૂત્ર દ્વારા સમજાવેલી છે, પણ એનું મહત્વ આપણે કરવાનું છે. સિંચાઈ ક્ષેત્રનું વિતરણ, મતલબ ક્યાં કેટલી સિંચાઈ છે, સૌથી વધુ ક્યાં છે,
તો કે પંજાબમાં સૌથી ઓછી ક્યાં છે, તો કે મિઝોરમમાં. કેટલી છે, 40% એવરેજ કેટલી છે, એ આવશે. જળ એ જીવનનું અભિન્ન અંગ છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. જળ વ્યવસ્થાપન માટે છેલ્લો ટોપિક, જળ વ્યવસ્થાપન માટે ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ આ છે. બધા ચેપ્ટર 11માં એટલા સવાલ તમારે કરવાના છે. આટલા સવાલો ઉપર વધારે ભાર દેવાનો છે. ત્યારબાદ આપણે ચેપ્ટર 12 જોઈએ. તો ચેપ્ટર 12 ની અંદર ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે. મોસ્ટ આઈએમપી પેરેગ્રાફમાં પહેલું જ આગળ લખેલો છે એ સવાલ છે. આધુનિક યુગને એ પણ ત્યાંથી જ તમને મળી જશે. આ બે તો ખાસ કરી નાખવાના છે. ખનીજો રાષ્ટ્રના આર્થિક વિકાસની કરોડરજ્જુ છે અને આધુનિક યુગ ખનીજ યુગ તરીકે ઓળખાય છે. ખાસ કરી નાખવાના છે. ત્યારબાદ લોખંડના પ્રકારો જણાવી એના પ્રાપ્તિ સ્થાનો, અલગ અલગ હેમેલિસી જે પ્રકાર છે, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ, એ પ્રકાર અને ક્યાંથી મળે છે. સૌથી વધુ તો કર્ણાટકમાંથી મળે છે. મેંગેનીઝ અને તાંબાના ઉપયોગો મોસ્ટ આઈએમપી છે, અથવા તાંબાના ગુણધર્મો પણ પૂછાઈ શકે છે. મેંગેનીઝનું પણ. અને ચૂનાના ઉપયોગો ખાસ કરી નાખવાના છે. જામનગરમાંથી ચૂનો પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ખનિજ તેલના ભંડારોને કેટલા ભાગમાં, 5 ભાગ આપણે જે અલગ અલગ ડિફરન્ટ બતાવ્યા છે એ 5 ભાગની અંદર વહેંચવામાં આવે છે, એ લખી નાખવાનું. અબરખ મોસ્ટ આઈએમપી, વિશ્વમાં ભારતમાં સૌથી વધુ અબરખનું ઉત્પાદન થાય છે. આ ખાસ કરી નાખજો. આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે, કદાચ એમાં ના હોય તો નવનીતમાંથી કરી નાખજો. ખનિજ સંરક્ષણના ઉપાયો, ગુજરાતમાં સૌર ઉર્જા વિશે માહિતી આપો. એટલે સૌર ઉર્જા વાળો ટોપિક, ગુજરાતમાં સૌર ઉર્જાને કારણે ક્યાં ક્યાં પ્લાન્ટ ચાલે છે એના વિશે લખવાનો છે. બાયોગેસથી ગામડાઓની પરંપરાગત શૈલીને બદલી શકાય તેમ છે, સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ ભાર દઈને કરી નાખજો. ખનિજની સંકલ્પના ખાસ કરી નાખજો. બોક્સાઇટના લક્ષણો અને ગુણધર્મો યાની કે એલ્યુમિનિયમ વિશે કરી નાખજો. તો ચેપ્ટર 12 જે છે એમાંથી આટલું છે. આટલા મોસ્ટ આઈએમપી સવાલ છે. ત્યારબાદ ચેપ્ટર 13 ની અંદર આપણે જોઈએ તો ચેપ્ટર 13 માંથી કેવા કેવા સવાલો પૂછાઈ શકે. પહેલું, ઉદ્યોગોના પ્રકારો. આ ઉદ્યોગોના અલગ અલગ પ્રકારો છે. ઉદ્યોગોનું વર્ગીકરણ, માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારો તમને કીધા છે. શ્રમિકોના આધારે આવે, કાચા માલના આધારે આવે. જો વધારે શ્રમિકો રોકાયેલા હોય તો મોટા પાયાના ઉદ્યોગો, ઓછા હોય તો નાના પાયાના ઉદ્યોગો. સરકારની માલિકી હોય તો જાહેર ઉદ્યોગો, પ્રાઇવેટ વ્યક્તિની હોય તો ખાનગી ઉદ્યોગો, બંનેની ભેગી હોય તો સંયુક્ત છે. સહકારી ધોરણે ચાલતા હોય તો સહકારી ઉદ્યોગો. કાચો માલ ખનીજમાંથી મળતો હોય તો ખનીજ આધારિત ઉદ્યોગો. ખેતી હોય, શેરડી હોય તો એ કૃષિ આધારિત ઉદ્યોગ કહેવાય કે ખેતીમાંથી કાચો માલ મળે છે, એટલે એના આધારે ઉદ્યોગોનો વર્ગ. ખાસ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, અમદાવાદને પૂર્વના માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, સમજાવો. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ત્યારબાદ આજે સુતરાઉ કાપડ ઉદ્યોગનું વિકેન્દ્રીકરણ થયું છે. પહેલા સુતરાઉ કાપડ ઉદ્યોગ છે ને અમદાવાદ અને મુંબઈમાં હતો, પણ આજે વિકેન્દ્રીકરણ થઈ ગયું છે, કારણ કે બધે રેલવે થઈ ગયું, પરિવહન થઈ ગયું, વીમા થઈ ગયા, બેંક થઈ ગયા, કપાસ મળવા માંડ્યો, બજાર મળી ગયું. એ વિકેન્દ્રીકરણ વિશે લખવાનું છે. સુતરાઉ કાપડ ઉદ્યોગ કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહી છે એ સમજાવો. એ બહુ મોસ્ટ આઈએમપી સવાલ છે, ખાસ કરી નાખજો. સૌપ્રથમ સુતરાઉ કાપડની મિલો મુંબઈ અને અમદાવાદમાં, આનું ઊંધું કે પહેલા એ બધું નહોતું, બધું મુંબઈ અમદાવાદ જ હતું એટલે બરોબર. ત્યારબાદ શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં કેન્દ્રિત થયો છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. ત્યારબાદ શણ ઉદ્યોગની સમસ્યાઓ છે, એ પણ આઈએમપી સવાલ. ભારતમાં લોખંડ પોલાદના ઉદ્યોગના કારખાનાઓ ક્યાં ક્યાં આવેલા છે, જમશેદપુર ને, દુર્ગાપુર ને, ભદ્રાવતી ને, હજીરા મિની સ્ટીલ પ્લાન્ટ, એના વિશે લખવાનું છે. એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ વિશે લખવાનું છે. બોક્સાઇટ ઉદ્યોગ, એલ્યુમિનિયમ ક્યાંથી મળે છે, શું છે, બોક્સાઇટ કાચી ધાતુ છે. ગુજરાતમાં રાસાયણિક ખાતરના ઉદ્યોગો ગુજરાતમાં કીધા છે, બરાબર સમજો. ગુજરાતમાં રાસાયણિક ખાતર ઉદ્યોગના કારખાના. રસાયણ ઉદ્યોગ કાર્બનિક અને અકાર્બનિક વાળો સવાલ આમાં આવશે. પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઇઝ ઇન્ડસ્ટ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, મોસ્ટ આઈએમપી સવાલ છે, એ ભી કરી નાખજો. અને ત્યારબાદ એના ચેપ્ટર 13માં ચેપ્ટરના રેલવે એન્જિનના કેટલા પ્રકાર છે અને તેમનું ઉત્પાદન કરતા કેન્દ્રનું નામ. જે 3 એન્જિનના પ્રકાર છે, વરાળ એન્જિન, ડીઝલ એન્જિન, વિદ્યુત એન્જિન. વારાણસીમાં છે, જમશેદપુરમાં ટાટા છે, વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક છે, એના વિશે લખી નાખવાનું છે. ભારતમાં જહાજ બાંધવાના મુખ્ય કેન્દ્રો કેટલા છે એના વિશે લખી નાખવાનું છે. માર્મગોવાન, મુંબઈ ને એ બધું. બેંગ્લોરને ભારતના ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાની કહે છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, ખાસ ભાર દઈને કરી નાખજો. પર્યાવરણીય અતિક્રમણ રોકવાના, કોઈ નવો સવાલ નથી, સવાલ 5મા ધોરણથી આપણે ભણતા આવ્યા છીએ. પર્યાવરણીય પ્રદૂષણ, બસ એ જ સવાલ છે કે પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો. બાકી કશું નથી કે 4 પ્રકારના પ્રદૂષણ છે તેને દૂર કરવા શું કરવું જોઈએ. છેલ્લો પેરેગ્રાફ છે, છેલ્લો ટોપિક છે,
અતિક્રમણ એટલે પ્રદૂષણ. નેક્સ્ટ આપણે જોઈએ ચેપ્ટર 14. તો એની અંદરથી બધા નાના નાના સવાલ પૂછાય છે. શોર્ટ 1 માર્કના વિકલ્પ ખાલી જગ્યા, એટલે આપણે એના વિશે કાંઈ વધારે ચર્ચા કરી નથી, એ તમારે શોર્ટ કરી નાખવાના. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર 15 કે ચેપ્ટર 15 ની અંદરથી કેવા કેવા સવાલો પૂછી શકાય. તો વિકાસશીલ અર્થતંત્રના 5 લક્ષણો. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોનું પણ આપણે સૂત્ર આપ્યું છે. આ બેગ દીપાની આવક, એમાં તમારે કોઈ પણ 5 લક્ષણ લખવાના છે. આર્થિક બિન આર્થિક પ્રવૃત્તિ, આમાં એવું નથી લખવાનું, બધા લખે જે અર્થને લગતી પ્રવૃત્તિ હોય એને આર્થિક પ્રવૃત્તિ કહેવાય, બિન આર્થિક પ્રવૃત્તિ જે કોઈ પ્રવૃત્તિ ન કરતો, એવું નથી. નાણાં આવકના હેતુથી કરવામાં આવે તો આર્થિક પ્રવૃત્તિ, આવકનો હેતુ ના હોય ને સેવાનો હોય તો બિન આર્થિક પ્રવૃત્તિ. એ સવાલ છે. ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે સમજાવો, ખાસ કરીને કોઈ મટીરિયલ્સમાંથી કરી નાખજો, ચોપડીમાંથી કદાચ તમને નહીં ખ્યાલ આવે. જરૂરિયાતો અમર્યાદિત હોય છે, જે પેરેગ્રાફ આપ્યું છે, અમર્યાદિત જરૂરિયાતો, કે એક જરૂરિયાતમાંથી બીજી જરૂરિયાત ઉદ્ભવે, ટેકનોલોજીને કારણે ઉદ્ભવે, નવી નવી જરૂરિયાતો ઉદ્ભવે. અમુક એવી હોય કે એક વખત સંતોષ્યા પછી પણ સંતોષવી પડે, પાણી એક વખત પીધું, બીજી વખત પીવું પડે, ત્રીજી વખત પીવું પડે, જીવવું હોય તો પીવું પડે. તો એ વારંવાર ઉદ્ભવતી જરૂરિયાત છે. ખાવું પડે, વારંવાર ઉદ્ભવતી જરૂરિયાત છે. હવે મોબાઈલ લીધો હોય સિમ કાર્ડ નાખવું પડે, ટેકનોલોજીને કારણે ઉદ્ભવતી જરૂરિયાત છે. ગાડી લીધી છે, પેટ્રોલ પુરાવવું પડે, એક જરૂરિયાતમાં બીજી જરૂરિયાત ઉદ્ભવ થાય, એના વિશેનો આખો સવાલ છે. બજારવાદી અને સમાજવાદીનો તફાવત, એમાં લાભ ગેરલાભ બધું કરી નાખજો. કમ્પ્લીટલી એકાદું તો હશે જ. મિશ્ર અર્થતંત્રને નિયંત્રિત આર્થિક પદ્ધતિ કહે છે, મટીરિયલમાંથી કરી નાખજો. ઉત્પાદનના સાધન તરીકે જમીન અને શ્રમ, જે ઉત્પાદનના 4 સાધન છે, જમુ શનિ, જમીન, મૂડી, શ્રમ ની નિયોજન, એમાંથી જમીન અને શ્રમ વિશે તમારે ક્લિયર કરી નાખવાનું છે. તો આ હતા બધા ચેપ્ટર 15 ના સવાલ. ત્યારબાદ આપણે જોઈએ ચેપ્ટર 16 કે ચેપ્ટર 16 ની અંદરથી કેવા કેવા સવાલ પૂછાઈ શકે. બહુ નાનકડું એવું સવાલ છે, રોકડા માર્ક છે, ક્યાંય માર્ક કપાય એવા નથી, એટલે ખાસ આ કરી નાખવાના સવાલ. ભારતમાં 1991માં નવી ઔદ્યોગિક નીતિ અમલમાં મૂકવાની આવશ્યકતા શાથી ઊભી થઈ, પહેલો જ પેરેગ્રાફ છે કે શા માટે નવી નીતિ લાવ્યા. એ ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકીકરણ જે લાવ્યા તે. ઉદારીકરણની નીતિ સમજાવો. આખું ઉદારીકરણના લાભ ગેરલાભ બહુ સરસ રીતે આપણે સમજાવેલા છે કે ઉદાર બન્યા એટલે ધંધા આવ્યા એટલે ઉત્પાદન વધ્યું એટલે નિકાસ વધી એટલે વિદેશના હુડિયામણ વધ્યું ને એ વધ્યું એટલે દેશનો આંતરમાળખાકીય વિકાસ થયો. આ બધું થયું પણ સામે વિદેશી દેવું વધ્યું. કૃષિ ક્ષેત્રે આપણે પાછળ રહી ગયા, તેમ જો બધે શબ્દ ઉદ્યોગ જ આવ્યો. આવું આપણે ઉદારીકરણમાં સમજાવેલું છે. વધારે ચર્ચા નહીં કરતા, આપણે આઈએમપીની ચર્ચા વધારે કરશું, પણ જે કન્ફ્યુઝન વાળા સવાલ હોય એના વિશે થોડું તમને કહેતો જાઉં. ખાનગીકરણના લાભ અને ગેરલાભ એ પણ લખી નાખવાના છે. ટકાઉ વિકાસના ખ્યાલમાં પરિવર્તનની જરૂર છે. એ ટકાઉ વિકાસ વાળો જ પ્રશ્ન છે. વિકાસના ખ્યાલમાં પરિવર્તનની જરૂર છે અને ટકાઉ વિકાસ લાવવાનો છે એવો સવાલ છે. પર્યાવરણની સુરક્ષા માટે પગલા, આમાં બાફી ન આવતા. બટેટા બાફો એનો વાંધો નહીં, પણ સવાલ ન બાફતા ભાઈ, આવડે છે ને માર્ક જતા રહે. પર્યાવરણની સુરક્ષા માટેના પગલા જણાવો એવું કીધું છે, તો આપણે પર્યાવરણની સુરક્ષા માટેના પગલા લેવાના છે. કેવા પગલા? તો કે પૃથ્વી પરિષદ ભરાણું, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવાય છે. ઓઝોનના સ્તરમાં ગાબડા પડે એના વિશે ધ્યાન આપવાનું છે. વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો પ્રસાર કર્યો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ બનાવ્યા. એ જવાબ આવશે, આમાં વનવાળો નહીં આવે, અને આપણે વનવાળો લખી નાખીએ છીએ. ત્યારબાદ WHO પર, સોરી આ WTO આવશે, બરોબર છે, WTO પર ટૂંક નોંધ લખવા આવશે. બાય મિસ્ટેક ટાઈપિંગ થઈ ગયું છે. તો આ બધા ચેપ્ટર 15ના ખાસ, ચેપ્ટર 16ના છે, ખાસ કરી નાખજો આ સવાલ. ત્યારબાદ ચેપ્ટર 17, આમ લાગે બહુ અઘરું ચેપ્ટર આવી ગયું સાહેબ, પણ અઘરું નથી, બહુ ઇઝી ચેપ્ટર છે, કોઈ વાંધો નથી. ધનિક ભારતમાં ગરીબો વસે છે, સમજાવો. આ સવાલ પૂછાઈ શકે છે ને ચોપડીની અંદર, પાઠ્યપુસ્તકમાં બહુ સરસ રીતે આનો જવાબ આપેલો છે. ગરીબી નિવારણના વિવિધ ઉપાય, એમાં તમને કાર્યક્રમો પણ પૂછી શકે અને વ્યૂહરચના પણ પૂછી શકે, અને પૂછી છે જ, એટલે એક ખાસ સવાલ કરી નાખવાનો છે. જો વ્યૂહરચના કેવી છે તે. કાર્યક્રમો પૂછે તો બધી યોજનાઓ, મનરેગા, સાંસદ આદર્શ ગ્રામ યોજના, કૃષિ સિંચાઈ યોજના, ગ્રામ જ્યોતિ યોજના, એ બધી. વ્યૂહરચના પૂછે તો એના આપણે ટોપિક પાડીને તમને સમજાવેલા છે. અલગ અલગ મુદ્દા હતા નહીં પણ બનાવી દીધા છે તમને. ત્યારબાદ બેરોજગારીનો અર્થ આપીને એના સ્વરૂપો કીધા છે, પ્રકારો. ઔદ્યોગિક બેરોજગારી, માળખાગત બેરોજગારી, એ બેરોજગારી એના પ્રકારો. બેરોજગારી ઘટાડવાના કાર્યક્રમો અથવા યોજનાઓ, એ પણ મુદ્દાસર સવાલનો જવાબ આપી દીધો. વિશ્વ શ્રમ બજાર અથવા શ્રમનું આંતરરાષ્ટ્રીય સ્થળાંતર, આટલા સવાલ છે ચેપ્ટરની અંદર, ખાસ કરી નાખજો, ચેપ્ટર 17ના. ત્યારબાદ જોઈએ આપણે ચેપ્ટર 18. 18ની અંદરથી કેવા કેવા સવાલ પૂછી શકે.
હા, ચેપ્ટર 18 ની અંદર ખાસ ભાવ વધારો આર્થિક વિકાસમાં પોષક પણ છે અને અવરોધ પણ છે, અથવા તો દેશના આર્થિક વિકાસની પૂર્વ શરત ભાવ વધારો છે, પણ સ્થિરતા સાથેનો ભાવ વધારો દેશ માટે પોષણરૂપ છે અને ફુગાવાજન્ય ભાવ વધારો દેશના વિકાસને અવરોધતું પરિબળ છે. એના ઉપરથી ખ્યાલ આવશે, એટલે ખાસ કરી નાખજો એ સવાલ. મટીરિયલ્સમાંથી કરવો હોય તો એમાં જ કરજો, પાઠ્યપુસ્તકમાં જ કરવો હોય તો પાઠ્યપુસ્તકમાં પણ બહુ સરસ રીતે આપ્યો છે, પણ ભૂલતા નહીં એ સવાલ અને એમાં બાફતા નહીં. ભાવ વૃદ્ધિનું કારણ, ભાવ વૃદ્ધિના બહુ બધા કારણો છે, એના પણ આપણે સૂત્ર આપી દીધેલું 9-10 કાકુ. ન નાણાંના પુરવઠામાં વધારો, ન નિકાસમાં વધારો, વસ્તી વૃદ્ધિ, દાણચોરી, સંગ્રહખોરી, કાળા બજાર, સરકાર દ્વારા ભાવ વધારો, કાચા માલની ઊંચી કિંમતે પ્રાપ્તિને કાળું નાણું, કુદરતી પરિબળો, આટલું આપણે કીધેલું. ત્યારબાદ ભાવ વધારાથી સમાજનું નૈતિક અધપતન થાય છે. એ ભાવ વધારાની જે અસરો આપી છે ને, કે ભાવ વધારાનું નિયંત્રણ શા માટે કરીને નીચે અસર આપી છે, એ અસર લખવાનું છે. ભાવ વધારાથી સમાજનું નૈતિક અધપતન. આવશ્યક ચીજ વસ્તુ અંગેનો ધારો 1955 આખો પેરેગ્રાફ આપેલો છે, એના વિશે લખી નાખવાનું છે. કયા કયા પ્રકારે શોષણ થાય છે સવાલ કીધો છે. શોષણ થવાના કારણો નથી કીધા. કારણો તો મર્યાદિત માહિતી, મર્યાદિત પુરવઠો, મર્યાદિત હરીફાઈ, ગ્રાહક પોતે એ કારણ છે. પણ કયા કયા પ્રકારે, તો કે તોલમાપ ઓછું આપે ને વજન ઓછું આપે, એક્સપાયરી ડેટ વાળી આપી દે, એમઆરપી કરતા વધુ પ્રાઇસ લે, નકલી આપી દે, બનાવટી આપી દે, ભેળસેળ વાળું આપી દે, આરોગ્યને નુકસાનકારક હોય તેવું આપી દે, એ બધું છે. ખરીદતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ આવશે. ગ્રાહકોની ફરજો, ગ્રાહક અદાલત, ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત, જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્ર, 0 થી 20, 20 થી કરોડ, કરોડથી વધુ, ડિપોઝિટ બધામાં, બરોબર છે. આ એક યાદ રાખવાનું. ગ્રાહક સુરક્ષામાં ગ્રાહક મંડળની ભૂમિકા વિશે સમજાવો, તો એની ગ્રાહક મંડળ વિશે આખું લખવાનું છે. ગુણવત્તાના માનાંક અંગેની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. હવે રાષ્ટ્રીય સંસ્થાઓ એટલે આપણું જે ISI નો માર્કો છે, BIS નો માર્કો છે, હુલ માર્ક છે, એગ માર્ક છે, FPO છે, HACCP છે, MPO છે, ઇકો માર્ક છે, આ બધા માર્ક આવી જાય. આંતરરાષ્ટ્રીય એટલે ISO અને CSC નો માર્કો આવી ગયો, બરોબર છે. એટલે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બરાબર સમજજો. આંતરરાષ્ટ્રીય પૂછે તો CSC અને ISO, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડાઇઝેશન ઓર્ગેનાઇઝેશન, કોડેક્સ એલિમેન્ટરીયલ્સ કમિશન, CSC, ખાસ ધ્યાન રાખજો. એટલા ચેપ્ટર 18માં કરી દો એટલે મોસ્ટ ઓફલી આવી જશે. ચેપ્ટર 19 ની અંદર આપણે જોઈએ તો ચેપ્ટર 19 ની અંદર કેવા કેવા સવાલો આપણે પાકા કરશું, તો ખાસ ધ્યાનમાં રાખવા જેવા. માનવ વિકાસ સાધ્ય છે. તમને એમ થાય છે કે આવવાળું ચોપડીમાં છે અને નવું લાયા છે. હા, નવું લાયા, જોવાનું મટીરિયલમાં હશે કોઈ પણ. માનવ વિકાસ સાધ્ય છે અને આર્થિક વિકાસ સાધન છે, સમજાવો. માનવ વિકાસ આંકના નિર્દેશકો પહેલા 9 સુધી 3 હતા અને 10માં બીજા 3 આવ્યા, એ લખવાનું છે. ભારતે બધા જ નિર્દેશકોમાં ઘણી જ મજલ કાપવાની બાકી છે. ટોપ 5, ટોપ 10 દેશોની સરખામણી કરો તો એ ખ્યાલ આવશે. મટીરિયલ્સની અંદરથી કરી નાખજો. ભારતમાં આરોગ્ય ક્ષેત્રે સ્વાસ્થ્યવાળો મુદ્દો જે આપેલો છે એ લખી નાખવાનો. મહિલા સશક્તિકરણ માટે આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે, એ ખાસ કરી નાખજો. પેરેગ્રાફમાં આપ્યું છે. અભયમ યોજના, ખાસ અભયમ યોજના પૂછાય એવી છે, બરોબર છે. પછી મહિલાઓ માટે કલ્યાણકારી યોજના પૂછે ને તો ભારતની લખવાની. અને અગર ગુજરાતમાં મહિલા સમાનતા માટેની પૂછે તો એ સરસ્વતી સાધના યોજના છે, વિદ્યાદીપ બોન્ડ યોજના છે, ચિરંજીવી યોજના છે, વૃદ્ધ પેન્શન યોજના છે. આ બધી જે યોજનાઓ છે ને ગુજરાતમાં મહિલા સમાનતા માટેની છે. અને પેલી બધી યોજનાઓ છે ને ભારતની મહિલા કલ્યાણકારી યોજના છે. ડિફરન્ટ સમજો, ઊંધું લખીને ના આવતા. ભારતીય મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે, સ્ત્રી પુરુષના ભેદભાવ, એના વિશે ખાસ કરી નાખવાનું છે. ચેપ્ટર 19ના એટલા સવાલ. ત્યારબાદ ચેપ્ટર 20. હા, ચેપ્ટર 20 ની અંદર કેવા કેવા સવાલ કરવાના, સાંપ્રદાયિકતાથી દૂર કરવાના ઉપાયો. સાંપ્રદાયિકતા ખાસ એમાં એવું પૂછી શકે જે રાષ્ટ્રના એકતા માટે અવરોધરૂપ પરિબળ છે, લોકશાહીમાં બાધારૂપ છે અને દેશનું વિભાજન કરવા માટે જવાબદાર પરિબળ છે. એવા પરિબળ વિશે માહિતી આપો, અથવા એવા પરિબળને દૂર કરવા માટે શું કરવું જોઈએ, તો એ સાંપ્રદાયિકતા જ આવશે. લઘુમતી આવશે, અહીં લઘુજાતિ રે. લઘુમતીઓના કલ્યાણ અને વિકાસ માટેની જો બધામાં કોમન જોગવાઈ હું આવશે એ કહી દઉં. અનુસૂચિત જાતિ હોય, જનજાતિ હોય, લઘુમતી હોય કે કોઈ પણ હોય, એક તો સમાનતાનો અધિકાર, કોઈને પણ શાળામાં પ્રવેશમાં ભેદભાવ નહીં, દરેકને ધર્મ પાળવાની સ્વતંત્રતા, ગમે ત્યાં હરીભરી શકે, આ અધિકાર બધા કોમન આવશે. બાકી જે લઘુમતી હોય તો એને થોડાક ધર્મના લગતા આવશે.
અનુસૂચિત જાતિ હોય તો થોડાક ભેદભાવને લગતા આવશે, એવું ડિફરન્ટ આવશે. આતંકવાદ અને બળવાખોરીનો તફાવત બરાબર કરી નાખજો, ખાસ પાકો કરી નાખજો. ભારતમાં હજારો કુટુંબો શરણાર્થી તરીકે કાશ્મીર બહાર જીવન જીવી રહ્યા છે. કાશ્મીરમાં આતંકવાદ વિશેનો કરી નાખજો. આતંકવાદની સામાજિક અસર, આમાં બહુ મિસ્ટેક કરો છો અને પૂછાય એવો સવાલ પાછો તો આ મિસ્ટેક થાય. સામાજિક અસરો એટલે સમાજને લગતી અસરો કીધી છે. સમાજ પર શું અસર પડે? તો સમાજમાં શિક્ષણ ઉપર અસર પડે છે, બાળકો ઉપર અસર પડે છે, વૃદ્ધો ઉપર અસર પડે છે, ભાઈચારાની ભાવના ઉપર અસર પડે છે, અંદર ઝઘડા થાય છે સમાજની અંદર, વિશ્વાસ ઘટતો જાય તો આ સમાજ ઉપર ઇફેક્ટ થઈ. તો એને તમારે સામાજિક પરિબળો કરવાના. આર્થિક એટલે કે અર્થતંત્ર ઉપર, આવક ઉપર, ઉદ્યોગ ઉપર, ધંધા ઉપર, વેપાર ઉપર. એક મગજમાં માંડી લો, આર્થિક એટલે વેપાર ધંધા ઉપર, કે ત્યાં ખંડણી વસૂલે છે અને વેપાર ધંધો કરવા નથી, કોઈ રાજ્યને વેપાર ધંધો ન થાય એટલે સ્થળાંતર કરે છે અને બીજે જાય છે અને માદક દ્રવ્યોની હેરાફેરી થાય. અને અહીંયા સમાજ ઉપર કીધું છે કે ડર ફેલાય છે અને વિભાજન તરફ થઈ જાય છે અને ભાઈચારાની ભાવના ઘટી જાય છે અને ઉત્સવો નથી ઉજવી શકતા. હવે અર્થતંત્રમાં ક્યાં ઉત્સવ આવ્યા? તોય આપણે આર્થિક અસરમાં લખ્યું કે ઉત્સવો ઉજવી નથી શકતા. ઉત્સવો સમાજનો એક પાર્ટ છે, ધંધો અર્થતંત્રનો એક પાર્ટ છે. બરાબર સમજો. બરોબર. SC ST અનુસૂચિત જાતિ જનજાતિ માટેની ખાસ જોગવાઈઓ ખાસ કરી નાખવાની છે. આટલા તમારે ચેપ્ટર 20 ની અંદર કરવાનો છે. લાસ્ટ ચેપ્ટર નંબર 21 માં આપણે કયા કયા ચેપ્ટર કરશું? ખાસ બાળ વિકાસ એ રાષ્ટ્રીય વિકાસની પૂર્વ શરત છે, સમજાવો. બાળ વિકાસ એ રાષ્ટ્રીય વિકાસની પૂર્વ શરત છે. અલગથી ટોપિક આપેલો છે બાળકો માટેનો. એમાં પછી બાળકોના અધિકારો ખાસ કરી નાખજો. બાળકો એ શ્રમનું સસ્તામાં સસ્તું સાધન છે, એ બી ખાસ કરી નાખવાનું. કારણ કે બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના જે કારણો છે ને એ બધું આમાં આવશે. વૃદ્ધોની સમસ્યા ખાસ, એમાં કેટલું આયુષ્ય હતું, કેટલું આયુષ્ય થયું, વૃદ્ધોની સંખ્યા ક્યાં વધુ ક્યાં ઓછી, કેમ વૃદ્ધાશ્રમની જરૂર પડી, એ લખીને પછી વૃદ્ધો માટેની જે જોગવાઈ છે ને એના વિશે લખવાનું છે. ભ્રષ્ટાચાર દેશનું સૌથી મોટું દૂષણ, આખો ભ્રષ્ટાચાર વાળો ટોપિક લખવાનો છે. RTE રાઇટ ટુ એજ્યુકેશન અને RTI રાઇટ ટુ ઇન્ફોર્મેશન આ ખાસ લખી નાખવાનો. એ પણ બહુ વિગતવાર સમજાવેલા છે. દિવ્યાંગો માટેની જોગવાઈઓ આપણે સમજાવેલી છે કે દિવ્યાંગો માટે કેવી કેવી સુગમ્ય ભારતમાં દિવ્યાંગો માટે કેવું યોજનાઓ બહાર પાડવામાં આવી છે, કેવી કેવી સુવિધાઓ આપવામાં આવી છે, કેવી કેવી જોગવાઈ કરવામાં આવી છે, એના વિશે છે. તો આ આપણા 1 થી 21 ચેપ્ટરના એસએસના ધોરણ 10 ની આવનારી બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ખાસ આ ક્વેશ્ચન ઉપર વધારે ભાર આપજો. બહુ સરળતાથી સમજાઈ જાય, બહુ સારી રીતે આપણે સમજાવી શકીએ, પણ એને સમજવાની જરૂર છે. ખાસ કરીને કઈ રીતે વાંચવું, કઈ રીતે આગળ વધવું એ આપણે પછી જોઈશું. અને બોર્ડની પરીક્ષા માટે સૌને ત્યાં સુધી બેસ્ટ ઓફ લક. ખૂબ સારી મહેનત કરીને ખૂબ સારું રિઝલ્ટ લાવો. જય હિન્દ, જય ભારત.